સરપંચને ફોન આવ્યો તો કે બધા આવી ગયા હે તે હવે જવું પડશે ને આપણે અને રઘા હા કાતરોજી જઈએ ઈ આલ્યા સોડિયાને તૈયાર કરે હે જવું પડશે ને આપણે હોય એટલે એ તો ફોન આવ્યો તો કે આવું હું અને સૂર્યને તૈયાર કરીને કહું રાખો તમે અને હું આવું કટના ક્યાં બૂટ ને બૂટ આ મેકિન પાસે જાય આ બધું આખું ગામ આવી ગયું જો બધા આવી ગયા એટલે હું તો વહેલો જ નતો ઉઠ્યો આજ તો તને ત્રણ ફોન કરે કરતા કે તારે એમ તો ફોન જ પડ્યો હોય એવું નહીં રાત એ સાવ કામે જાય એટલે એવું એમ તો નોકરી જાય રે એવું? તો પણ આ ત્રણ દાડા કામ મેકી દેવાય અરે પણ શું કરે તારે તો હપ્તા ચડે બાઈક ના હપ્તો તો પછી ભરાય તો પછી એકલું તેલ શું બોલો કેટલા મૂકવાનું હોય તારે ભરવાની દેવાની એ આજે આપો ને તમે બધાને એમને સમજાવી દેજો બરાબર તમને તો બતાવી જે તાસ પકડે એમ કે બે શાસ્ત્ર કરવાનો વાંધો નહીં અમે એની તૈયારી કરાવી હેડો હેડો ભાઈ હમાય વાળા તૈયાર હેડો આપણે સોડી તૈયાર થઈ ગઈ હેડો તો હા નેકળે ને આ લઈને જાવું એ જો તૈયાર થઈ ગયા ને બધા હેડો લઈ લે તો બધા હેડો હેડો અને ગામમાં કીયા હતા બધા ઓય હા ઉપર બધા લાઈનમાં ઉપર અને એ સરપંચ ને ફોન કર્યો કેટલા પહોંચે કોણ સા પછી એમાં ઉભા હોય બધા એવું આમ આવી ગયા બધા આવી ગયા હેડો તાળો હા બરો લે કીધું લ્યા મને રામપીને નહીં જાવ એવું કીધું ના ઉભા રાખી ટોડરમાં સમય કરવું પડશે ને આપણે એક કામ કરીએ હવે આમાં જતા થોડી ભલાવી ફેરી હો ને આ સાઈડમાં ફરી જો બગા ભોજન પણ તા રામપીને લઈ લીધું હોત તો પણ અહીં થાય ને આમાં એમ કહું અહીંયા જાવ ને દાદા અહીંયા જવાનું ખરું પણ ફોન કરી રહ્યો ભર તમે ચાલુ રાખ્યું મહારાજને પૂછી લ્યો લે સંપલ નાખો અને શું કીધું રઘા હા હા એ રામાપીરે લઈ જાવ ઓય રામપીને હે ને પછી આ ત્યાં જવાનું કીધું દાગણ શેમાણે ઓય એવું હે ત્યાં આહીને એડવાન્સ થાય સોડિયા ને ચાલના કરવાનું થાય એવું ઓય ત્યાં પતે એટલે પછી જઈએ હા બાપુ વિધિ કરે બાપુ નહીં મહારાજ છે મહારાજ કહેવાય લે બરાબર, તને બાપુ ને મહારાજ બાપુ તો મંદિરમાં હોય હે એ તો બાપુ કોને કહેવાય જી રામજી મંદિર માં દીવાબત્તી પૂજા કરતા હોય ને એને બાપુ કહેવાય આપણે અમને મહારાજ કહેવાય મહારાજ કહેવાય એ ગોર મહારાજ ગોર ગોર મહારાજ એમ હા